આ આપણી ગુજરાતી બટેકા ટમાટર અને કાંદાનું શાક છે અને આ પિલાવ રાઈસ છે. તો આ તમે જોઈ રહ્યા છો કે ભાઈ સરસ બટેકા અને ગ્રેટેડ ઓનિયન નાખીને સ્ટર ફ્રાય થઈ રહ્યું છે ઓલિવ ઓઇલમાં. આપણે બીજી બાજુ આ પિલાવ રાઈસ ચાલુ છે અને આ રાઈસ આપણે પલાળેલા છે અને બધા મસાલા આપણે એમાં નાખીશું. તો આ રાઈસ આપણે નાખ્યા પિલાવ રાઈસ બનાવવા માટે અને કરી પત્તા છે તમે જોઈ રહ્યા છો અને હળદર એમાં નાખીને અને લીલો મસાલો છે સોલ્ટ. લીલો મસાલામાં આપણે ચીલી ગાર્લિક અને જિંજર હોય છે અને એ બધામાં અમે નાખીએ છીએ અને આગળની સાથે ટમાટો જાય છે એમાં હળદર કોરિયાન્ડર પાવડર ચીલી પાવડર ગરમ મસાલો અને મીઠું અને લીલો મસાલો અને એ શાકને પછી કૂક થવા દઈએ આપણે. એમાં પછી પાણી નાખ્યું છે અને ધીમે ધીમે થવા દઈએ આપણે જ્યાં સુધી આપણે કૂક ના થાય ત્યાં સુધી. જો આ પિલાવ રાઈસ થઈ ગયા સરસ અને આ શાક થઈ રહ્યું છે હવે. એમાં પછી કોરિયન્ડર ધાણા નાખ્યા આપણે ને સ્લો હીટમાં આપણે કૂક કરી રહ્યા છીએ. અને પિલાવ રાઈસ સ્લોલી જે થવા આવ્યા છે પ્રેસ કરીને જોયા હતા થોડા થવાને નાખીએ અને શાકને ટાઈમ ટુ ટાઈમ આપણે હલાવતું રહેવાનું. અને બસ ઓલમોસ્ટ એ થઈ ગયું તૈયાર. હવે ટાઈમ છે ભાઈ ચાખવાનો. એટલે મસ્ત એ જબરદસ્ત. હવે ટ્રાય કરીએ. ઝકાસ.